નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓને મહિને મળશે 7,500નું પેન્શન, મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત। ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સમય લંબાવવામાં આવ્યો, રાજ્ય સરકાર 30 એપ્રિલ સુધી તુવેરની ખરીદી કરશે। લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ, એનડીએ સરકારે મુસ્લિમોને આપ્યા 5 વસન। ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 4,000થી વધુ વિદ્યા સહાયકની ભરતી। વકફ બિલ પાસ થાય તો નીતિશનો સાથ છોડી દેજો, પ્રશાંત કિશોરની કડક અપીલ। સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ધોરણ 10ની પરીક્ષાનું ટૂંક સમયમાં જાહેર થશે પરિણામ। બેવડી ઋતુના માર વચ્ચે ઊભો થયો નવો ખતરો, ગુજરાતમાં ગરમીની ભયંકર આગાહી। દાનિશ આઝાદ અંસારીએ કહ્યું, સમાજવાદી પાર્ટીએ મુસ્લિમોના વિકાસને રોકવા માટે કાવતરું રચ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લાંબા સમય સુધી અરજી પડતર રાખનાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે। મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં એક વર્ષમાં 133 કરોડ રૂપિયાનું દાન આવ્યું। સાની દુનિયામાં ભારતનો ડંકો, દુનિયાનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો। આખરે ઝૂક્યું અમેરિકા, પૂર્વ પીએમ મનમોહન સિંહનું સપનું હવે મોદી ટ્રમ્પના યુગમાં થશે પૂરું। નવરાત્રિમાં દેશની જનતાને મળી મોટી રાહત, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 45 રૂપિયાનો ઘટાડો। રાજ્યભરના 74 લાખ પરિવારોને આ મહિને ચણા અને તુવર દાળ નહીં મળે। ઝોમેટોએ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા। ભારતને નવો ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ, કૃષિ ઉત્પાદનો પર 100% ટેક્સની ધમકી। 600થી વધુ ખાનગી હોસ્પિટલો આયુષ્માન ભારત યોજનામાંથી પાછળ હટી, યાદીમાં ગુજરાત ટોપ પર। સંજય રાવતે કહ્યું, પીએમ મોદીએ 75 વર્ષનો નિયમ બનાવ્યો, હવે તે પોતે પાલન કરે છે। સીએનજી, પીએનજી અને વીજળી ખાતર મોંઘા થવાના એંધાણ, કુદરતી ગેસમાં 4%નો વધારો। કાશી અને મથુરા પ્રકરણમાં સંઘે કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા મંજૂરી આપી। સમાજવાદી પાર્ટીના 3 બળવાખોર ધારાસભ્યોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત। ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, 2026 સુધીમાં નક્સલ મુક્ત બનશે ભારત, હવે ફક્ત 6 જિલ્લામાં બાકી। મોંઘવારીનો માર, સરકારે સામાન્ય માણસની કમર તોડી, ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો। હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્ન કલાકારો રોજગાર વિહોણા હોવાથી ટેક્સટાઇલમાં 1 લાખથી વધુ કારીગરોને આપશે રોજગારી। આજથી દેશમાં લાગુ થશે 10 મોટા ફેરફારો, એલપીજી, યુપીઆઈથી લઈને ટોલ ટેક્સ સુધી। કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર પ્રેમાસાનીએ કહ્યું, ભારતમાં 6G સેવા શરૂ થશે। મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું, બંગાળમાં રમખાણોનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી આયુષ્માન યોજનામાં દર્દીઓને નહીં મળે સારવાર। ખેડૂતોમાં ખુશીની લહેર, ડુંગળી ઉપર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર કરશે 20%નો ઘટાડો। સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું, સરકારે 11 વર્ષમાં 89,000 શાળાઓ બંધ કરી। દર્દીઓ માટે માઠા સમાચાર, 1 એપ્રિલથી 900 દવાના ભાવમાં થશે વધારો। અમેરિકાએ ગ્રીન કાર્ડ પ્રક્રિયા રોકી દેતા ભારતીયોમાં ફફડાટ, ગેરકાયદેસર ઘૂસેલા લોકોએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું। સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો 20 રૂપિયાનો વધારો। અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા। ઔરંગઝેબની કબર વિવાદ પર રાજ ઠાકરેનું આક્રમક નિવેદન, કહ્યું, ફિલ્મ જોઈને જાગનારા હિન્દુનું કોઈ કામ નથી। મ્યાનમારમાં મુસ્લિમો પર કહેર બની તૂટ્યો ભૂકંપ, 700 નમાજીઓના મૃત્યુ, 600થી વધુ મસ્જિદો ધ્વસ્ત। અમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઇલો તૈયાર કરી।
હવે કાર ખરીદવી થઈ જશે મોંઘી, ઓટો કંપનીઓએ ભાવમાં કર્યો વધારો. મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડના અનેક શહેરોમાં જગ્યાઓના નામ બદલ્યા. કુણાલ કામરાના સમર્થનમાં આવ્યા પ્રશાંત કિશોર, કહ્યું તે દેશભક્ત હતો, તેનો ઈરાદો ખોટો નહોતો. યોગી સરકારનો મોટો નિર્ણય, યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ. પીએમ મોદી 11 વર્ષમાં પહેલીવાર પહોંચ્યા સંઘ મુખ્યાલય, ગુરુને આપી શ્રદ્ધાંજલિ. ઘર બનાવવા માટે મોદી સરકારની મોટી ભેટ, 8 લાખ રૂપિયાની પ્રથમ લોન 4% વ્યાજે આપવામાં આવશે. નવા કાપડની ખરીદીના ક્રેઝ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી. ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત વિશ્વમાં 3જા ક્રમે. મિથુન ચક્રવર્તીએ કહ્યું, બીજેપીને જીતાડો નહીં તો 2024માં ટીએમસી જીતશે તો બંગાળમાંથી હિન્દુઓ ગાયબ થઈ જશે. રામદાસ અઠાવાલાએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેહરુનો રેકોર્ડ તોડશે, ચોથી વખત સત્તામાં આવશે. અમિત શાહે કહ્યું, વસન મુજબ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણી, અમેરિકામાં ફરીથી પ્રવેશવાની મંજૂરી નહીં મળે, રજાઓ માટે ભારત આવવાની યોજના રદ. ગોપાલગંજમાં બોલ્યા અમિત શાહ, લાલુએ બિહારને દેશ દુનિયામાં બદનામ કર્યું. ગુજરાતમાં જેટલા લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો કરે છે તેટલો જ તેમના સાધુઓ બફાટ કરે છે. સ્વામિનારાયણના મેનેજર છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. કોમેન્ટ કરીને જણાવજો. મ્યાનમારમાં 72 કલાકમાં ચોથી વખત ભૂકંપ, 5.1ની તીવ્રતાએ ધરાધ્રુજતા લોકોમાં ફફડાટ. પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલા 50 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ. ગાંધીનગર મનપાની યોજનામાં એડવાન્સ મિલકત વેરો ભરનાર કરદાતાઓને 10% વળતર મળશે. નીતિન ગડકરીનો મોટો નિર્ણય, હવે 2 વ્હીલર ખરીદવા પર ગ્રાહકોને 2 ISI માર્કવાળા હેલ્મેટ આપવામાં આવશે. ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું મોટું એલર્ટ. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે એને વગર તમારી જમીન કોઈ લઈ શકશે નહીં. મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિઓ માટે હવે જન્મ મરણના દાખલા કઢાવવા થશે મોંઘા, સરકારે ભાવમાં 10 ગણો વધારો ઝીક્યો. ભારત સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, આંબેડકર જયંતિ પર દેશભરમાં જાહેર રજા રાખવામાં આવશે. નવરાત્રી દરમિયાન રાજ્યની રાજધાનીમાં 14 દિવસ માટે બંધ રહેશે ઈંડા અને માંસની દુકાનો. આમ જનતાના ખિસ્સા પર સીધી અસર, 1 એપ્રિલથી ટોલ ટેક્સના ભાવમાં થશે 10%નો વધારો. યુપીઆઈ યુઝરો ધ્યાન આપો, મોબાઈલ વેરિફિકેશનને લઈને 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ.